નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મળેલી હાર બાદ ભાજપમાં ભંગાણમાં દ્રશ્યો સામે આવ્યા છે। રાજપીપળા એપીએમસી ખાતે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખે એક મંચ પર આવી મનોમંથન બેઠક યોજી હતી। નોંધનીય છે કે એક સમયે એકબીજા પર આક્ષેપો કરનારા આ બંને નેતાઓ આજે સંગઠન સામે એકાકાર જોવા મળ્યા હતા। આ બેઠકમાંથી જિલ્લા ભાજપ પ્રમુખ અને મહામંત્રીઓની બાદબાકી કરવામાં આવતા પક્ષમાં બે ફાળિયા સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે। सांसद मनसुख वसावाए हार माटे संगठननी निष्क्रियता अने કેટલાક લોકોના અપ્રચારને જવાબદાર ગણાવ્યો છે। તેમણે સ્વીકાર્યું છે કે વિરોધીઓના અપ્રચારના કાઉન્ટર કરવામાં વહીવટીકર્તાઓ નિષ્ફળ રહ્યા છે। નાંદોદના ધારાસભ્ય પણ આ મનોમંથનમાં જોડાતા હવે નર્મદા ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે, જે આગામી સમયમાં મોટા ફેરફારોના સંકેતો આપી રહ્યા છે। બધાનો અભિપ્રાય પૂછો એમાં સંગઠનનો વાંક હોય એ પણ કેટલાક તારણો આવ્યા છે, ક્યાંક વહીવટકર્તાઓનો પણ ક્યાંક વાંક હોય, એ બધી ચર્ચાઓ થઈ છે, નિખાલસપણે ચર્ચા થઈ છે। અને આવનારા દિવસોમાં ભલે અહીંયા નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયત બની છે, પણ રાજ્ય સરકાર અને ભારત સરકારની યોજના અમે લોકો સુધી પહોંચે એના માટે અમે કાળજી રાખીશું।